અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ તત્પદમ દર્શિતમેન તસ્મે શ્રી ગુરુવે નમઃ. તસ્મે શ્રી ગુરુવે નમઃ. સદાશિવ સમારંભા શંકરાચાર્ય મધ્યમા અસ્મદાચાર્ય પર્યંતા વંદે ગુરુ પરંપરા. વંદે ગુરુ પરંપરા. સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરૂપિણી દીક્ષારંભં કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા. દીક્ષારંભં કરિષ્યામઃ સિદ્ધિર્ભવતુ વયં સદા. જ્ઞાનનું સર્જન અને વિતરણ કરવાની ભારતીય પરંપરા પ્રાચીન કાળથી અત્ય પર્યંત સુધી એક સરખી રીતે ચાલી રહી છે. આ ભારતીય જ્ઞાન પરંપરાના એક આગવા ભાગ સ્વરૂપે વર્ષાંતે એક એવી જ્ઞાનપીઠમાં આપણે સૌ ઉપસ્થિત થયા છે જે સમગ્ર વિસ્તાર માટે પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. આવા સમયે આ જ્ઞાનપીઠના હૃદય સમાન વિરાજિત વિદ્યાર્થી બહેનો અને ભાઈઓ, ઊણ વિભાગ કેળવણી મંડળ દ્વારા વર્ષો પૂર્વે પ્રસ્થાપિત થયેલી આ જ્ઞાનપીઠની એક આગવી વિશેષતા રહેવા પામી છે. 46 વર્ષ પૂર્વેથી આ સંસ્થા સાથેનો મારો નાતો રહેવા પામ્યો છે. એક પરંપરા આ સંસ્થાની હતી કે કાંકરેજ વિસ્તારનો કોઈ શિક્ષક, કારકુન કે પટાવાળાની ભરતી ન કરવી. પૂર્વેની વાત કરું છું. એ સમયે સમય પણ એવો હતો કે સ્થાનિક શિક્ષકો મળતા નહોતા. વહીવટી કુશળ કર્મચારીઓ પણ નહોતા કે જેમાં નિષ્ઠા જેવી જોઈએ એવી ન પણ હોય. ટ્રસ્ટીઓનો ખૂબ સારો આશય હતો. સમય જતા સમય બદલાયો અને મેં ઘણી વખત ભોજક સાહેબને અને સાહેબોને વાત કરેલી કે આપણા કાંકરેજ પંથકમાં એટલું બધું હીર શિક્ષકોમાં અને વહીવટી કર્મચારીઓમાં પડેલું છે, એમને તમે ઓળખવાનો પ્રયત્ન કરો. એ પૂર્વના જે ટ્રસ્ટીઓ છે, પ્રમુખો છે, ખરેખર એમને તરત લાગ્યું અને બધાને કહ્યું કે વિસ્તારના જે કુશળ છે, હોશિયાર છે, એ બુદ્ધિ ધનને આપણે ખરેખર સ્વીકારવું જોઈએ, લાવવા જોઈએ. એવા જ આ જ્ઞાનપીઠનું બુદ્ધિતંત્ર, એવા શિક્ષક ગણ જે શૈક્ષણિક જે સંસ્થા છે એના હાથ પર એટલે કે ટ્રસ્ટી ગણો છે. પૂર્વેથી એવા ટ્રસ્ટી ગણો કે જેના આશીર્વચનો આ સંસ્થા ઉપર અવિરત રહેવા પામ્યા છે. એમાંના અત્યારના એક ઉપપ્રમુખ શ્રી આપણી સમક્ષ ઉપસ્થિત છે, એવા આદરણીય અનુભવ ભાઈ શ્રી નીતિનભાઈ. એમના પિતાશ્રી આ ગામના શ્રેષ્ઠની સાથે સાથે એક સાચા શિક્ષક હતા. મને એક જેવું યાદ આવે છે સાહેબનું, જયંતિભાઈ સાહેબનું. અત્યારે આ ઊણ ગામના પ્રતિષ્ઠિત એવા અને નટુભા આદરણીય જીવ દયા જેમની નસે નસમાં પ્રસરેલી છે એવા આ વિસ્તારને હંમેશા ઉપયોગી થતા એવા વિનોદભાઈ શાહ. મિત્રો, પુસ્તકાલય અને ગ્રંથાલય
પુસ્તકાલયને આપણે ગ્રંથાલય કહીએ છીએ અને પ્રયોગશાળા એટલે કે લેબોરેટરી બંને જુઓ તમે માતૃભાષામાં. હમણાં જ માતૃભાષા દિવસ ગયો. જે ભાષામાં આપણને સપનું આવે ને એ ભાષા એટલે આપણી માતૃભાષા જ હોય. એના વિશે કાંઈ વધારે કહેવાની વાત રહેતી નથી. એ પુસ્તકાલય અને પ્રયોગશાળા આ બંને કોઈ પણ શૈક્ષણિક સંસ્થાના ફેફસા રહેલા છે અને ફેફસા જેટલા મજબૂત હોય છે એટલું જ શૈક્ષણિક પર્યાવરણ એ સમૃદ્ધ બનતું હોય છે અને એ અહીંયા સુયોગ્ય રીતે પૂરું પાડવામાં આવેલું છે. જ્ઞાનપીઠને કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાને યોગ્ય દિશા સૂચનની ખૂબ જરૂર પડતી હોય છે. જેમની પાસે ધોરણ 8માં હું નાગરિક શાસ્ત્ર એ વખતે આવતું, બાબુભાઈ 10 પાનાનું માત્ર આટલું જ, અને એ ચીનુભાઈ સાહેબ અમને ભણાવતા. એવા ચીનુભાઈ સાહેબથી શરૂ થયેલી એક આચાર્યની પરંપરા છે. જોજો તમે, ભોજભાઈ સાહેબ જે એક સાચા શિક્ષણનાથી અને અહીંયા તમારી સન્મુખ જે બેઠેલા છે, જે આ જ્ઞાનપીઠનું મુખ છે, એવા બાબુભાઈ સંનિષ્ઠ કર્મયોગી મારા વિદ્યાર્થી છે, સ્નેહી થાય છે એટલે વખાણ કરું છું મિત્રો, એવું માની લેવાની કોઈ જરૂર નથી. સમય ખૂબ થયો છે. 3 બહેનો અને બંને આચાર્યશ્રી અને શિક્ષકશ્રીએ ખૂબ કહી લીધેલું છે. ભાઈ શ્રી ઉદ્ઘોષક એને પણ વિસ્તૃત માહિતી આપી દીધી છે. તમે 10 વાગ્યાથી અહીંયા બેઠેલા છો. મેં બાબુભાઈને વાત કરી, મને ખ્યાલ છે 10 વાગ્યાથી આ સભાખંડમાં અને અત્યારે 12:35 થઈ ગયેલી છે. તમારી સહનશીલતાને જોઈને મને ખરેખર ખૂબ આનંદ થાય છે. આ સંસ્થા સમગ્ર પહેલા પશ્ચિમ બનાસકાંઠા, હવે તો આખું બદલાઈ ગયેલું છે. જોજો તમે કેટલું વિશ્વ એકદમ સાંકડું બની ગયું છે. અને એ વખતની આ સંસ્થાની શૈક્ષણિક સુવાસ, હું જ્યારે સરિયદથી થરા હાઈસ્કૂલમાં આવ્યો એ વખતે મને પછી એમ થયું કે હું ઊણ ગયો હતો. સારો વિચાર કરો તમે, આ એવી સંસ્થા કે જ્યાં એવા વિદ્યાર્થીઓને ભણાવવાનો મોકો મળે છે કે ખરેખર સાચા અર્થમાં ચાતક હોય છે. અને એ જે નક્ષત્રનું પાણી છે એનું જ પાન કરનારા હોય છે. અને એટલે જિજ્ઞાસુ વિદ્યાર્થી બહેનો અને ભાઈઓ, ધોરણ 8, 10 અને 12 નો દીક્ષાંત હું તો એમ સમજુ છું કે અહીંયા બેઠેલા જે ગુરુગણ છે એ 365 દિવસ અનુભવ અહીંયા દીક્ષાંત જ હોય છે. દીક્ષાંત સમારોહ જ હોય છે. કંઈ કહેવાની કોઈ જરૂર રહેતી નથી, કારણ કે વાતાવરણ આખું એ જ પ્રકારનું રહેલું છે. વિદ્યા અને વિદ્વતાથી સંપન્ન અને જેમનામાં નમ્રતા રહેલી છે એવા વિષય નિષ્ણાત શિક્ષકો ને જોઈને મને ખરેખર ખૂબ આશ્ચર્ય થાય છે અને હું ખુશી અનુભવું છું. એના શિક્ષકગણ ઉપર ગર્વ અનુભવું છું. જ્યાં જાઉં છું ત્યાં કાયમી આ સંસ્થા વિશેની વાતો વાગોળવાનો મોકો મળે છે. સામેના વર્ગને ગમે કે ન ગમે સંસ્થાને, જેનું હીર હોય છે ને મિત્રો, એ હીર ક્યારેય છાનું રહેતું નથી. પ્રતિભા, ક્વોલિટી ઇઝ નેવર એન એક્સિડન્ટ. ગુણવત્તા આપોઆપ નિર્માણ થતી નથી. ગુણવત્તા પ્રાપ્ત કરવી હોય ને ખૂબ મહેનત કરવી પડે છે. અને અહીંયાથી અને આ તો ઊણ જીવન શૈલીનું આંગણું રામ તુલસી અને કૃષ્ણ તુલસીના પાંદડાથી ઉભી રહ્યું છે. તમે બધા તુલસીના પાન છો. અને જ્યારે આ સંસ્થા ખૂબ આગળ વધે તેવા પ્રકારની શુભેચ્છાઓ આપણે સૌ પાઠવીએ.
વિદ્યાર્થી જીવનમાં બે શબ્દો એટલા બધા ઘાતક નીવડે છે કે જો બે શબ્દોને કોઈ પણ વિદ્યાર્થી પકડી રાખે તો આખું જીવન બરબાદ થઈ જતું હોય છે. અને બે શબ્દો છે મારી દ્રષ્ટિએ, કાલે અને ચાલે. કાલે વાંચીશ, આજે વાંચવું નથી. આજે કોઈ વાંચવાનું મૂડ જ નથી. એ કાલ ઉપર જે છોડ્યું એટલે બરબાદ થઈ ગયા વિદ્યાર્થી અવસ્થામાં. ચાલે, 5 પ્રશ્નમાંથી એક પ્રશ્ન વિકલ્પમાં નીકળી જશે. ચાલશે, તમે પૂરા થઈ જશો જીવનમાં. ભાઈ શા માટે આવો? કાલે અને ચાલે આ બે શબ્દોને બદલે આજે અને અત્યારે આ બે શબ્દોને વિદ્યાર્થી અવસ્થામાં આપણે અપનાવવા જ પડે. આગળ વધવું હશે તો આજે અને અત્યારે. અને એ તમને ક્યાં લઈ જશે જોજો તમે. પહેલાના સમયમાં આપણે જોઈએ છીએ કે અંધારું, તમને બધાને આપણને ખબર છે, અંધારું દૂર કરવા માટે શું કરવું પડે? ખ્યાલ છે તમને બધાને? લાઈટ કરવી પડે. અત્યારના સમયમાં, પ્રાચીન સમયમાં અમે જ્યારે ભણતા હતા ત્યારે લાઈટો નહોતી. અને એ વખતે વડીલો પણ કહેતા કે રાતના સમયે ભૂત આવે છે. ભૂત શબ્દને હું અહીંયા યાદ કરવા માંગુ છું. સંસ્કૃત ભાષાનો ભૂ ધાતુ અંગ્રેજીમાં ટુ બી, થવું, હોવું, બનવું, જે હોતું જ નથી, જેનું અસ્તિત્વ જ નથી, પણ એ બને છે, થાય છે, અને એ ભૂત. પછી પ્રત્યે લાગે છે કર્મની ભૂત હોય, કર્તરી હોય, જે હોય તે. અને ભૂત જેવું કશું જ હોતું નથી. કેમ? કે ભૂત એ અજ્ઞાનનું પ્રતીક છે, અંધકારનું પ્રતીક છે. અને જ્યારે જ્યાં પ્રકાશ આવે ત્યાં અંધકારનું અસ્તિત્વ હોતું નથી, આપોઆપ દૂર થઈ જતો હોય છે. અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવા માટે જ્ઞાન રૂપી જે દીપક છે એ દીપકને, જિજ્ઞાસા રૂપી દીપક જે છે એને પ્રકાશિત કરવાનો સમય અત્યારે ખરેખર આવી ગયો છે. તમારામાં જ્યારે હું જોઉં છું કે હવેના વિદ્યાર્થીઓમાં ટેકનોલોજીના યુગમાં અને ઝળહળતા પ્રકાશની વચ્ચે તમે જન્મેલા, તમારામાં સ્માર્ટ દેશ રહેલી છે. બુદ્ધિઆંક એ સમયે અમે ભણતા હતા એના કરતા અહીંના બધા જ ગુરુઓ સ્વીકારશે, બુદ્ધિઆંક ઘણો તમારો ઉત્કૃષ્ટ રહેલો છે. કારણ કે વાતાવરણ એ પ્રકારનું નિર્માણ થયેલું છે. અત્યારનું વાતાવરણ તમને એટલું બધું શીખવે છે, પણ સાથે સાથે એ વાતાવરણમાં અમુક બાબતો એવી છે કે જેનાથી હંમેશને માટે દૂર રહેવાનો પ્રયત્ન કરજો. 3 બાબતોથી હંમેશા દૂર રહેજો. પહેલી બાબત, ખરાબ સોબતથી દૂર રહેજો. સંગ તેવો રંગ લાગે છે મિત્રો. આપણો મિત્ર શું કહે છે એ આપણે લક્ષ્યમાં લેવાનું નથી. સોબત સારાની જ કરજો આગળ જતા પણ. બીજી વાત, અત્યારના સમયમાં ચારે બાજુ આપણે જોયું છે મોબાઈલ ક્રાંતિ આવી ગઈ છે. માહિતીનું આખું ગોડાઉન ઉભરાઈ રહ્યું છે ચારે બાજુ. પણ માહિતીનું ગોડાઉન એ જ્ઞાન નથી, એટલું યાદ રાખજો. એ તો માત્ર માહિતી છે. અને એટલા માટે એ ગોડાઉનમાંથી એટલું બધું અશ્લીલ સાહિત્ય અને વાંચન પુસ્તક વગેરે તમે જુઓ છો મોબાઈલ વગેરેમાં, એનાથી ચેતી જજો. આખું જીવન બરબાદ થઈ જશે. જે યોગ્ય છે ધોરણ 12 પછી જે યોગ્ય આપણા માટે છે એટલું જ જોવાનો પ્રયત્ન કરજો. આ બીજી વાત. અને ત્રીજી વાત, જે રસ્તે જવાથી આપણા કપડા
બગડે છે એ રસ્તે આપણે જવાનું ટાળીએ છીએ, વળી જઈએ છીએ પાછા. પણ જે સ્થળે કે જે રસ્તે જવાથી આપણું મન બગડે છે એ રસ્તે જવાનું કેમ ટાળતા? તરત જ મળી જવું જોઈએ કે મારું મન દૂષિત થાય છે, મારું મન ભ્રમિત થયું છે, લલચાયું છે. મિત્રો, અત્યારના સમયમાં સમાજને માત્ર ને માત્ર આ ચિંતા છે, વાલીઓને, શિક્ષકોને, ગુરુઓને, આપણા સદગુરુઓ બધાને આ ચિંતા છે કે આપણું ભવિષ્ય એવા રસ્તે જતું રહે છે અને એ મનને સંયમિત રાખવાનું આપણે જાતે જ. અહીંયા તો પ્રાર્થનામાં પણ ભગવદ્ ગીતા અને સંસ્કારયુક્ત શિક્ષણ આપવામાં આવે છે. ચંચળ મનને સરળતાથી વશ કરી શકાય છે અને વશ કરવા માટેનો પહેલો જ પ્રયોગ એટલે અભ્યાસ છે. અને અભ્યાસ એટલે કશું જ નથી, પુનઃ પુનઃ પ્રવૃત્તિ. એક ક્રિયાનું વારંવાર પુનરાવર્તન. વિસ્મરણ થતું ગમે તેવા આપણે બુદ્ધિ આંખ સાથે મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ ધરાવતા હોઈએ છતાં પણ જ્યારે સમય જાય છે ત્યારે એ સ્મૃતિ લોપ થઈ જાય છે અને એને તરત વાગોળવું પડે છે વારંવાર. અબ્દુલ કલામ વગેરેના ઉદાહરણો અહીં આપવામાં આવેલા છે, આપણે જોઈએ છીએ. એ સ્મૃતિ ભ્રંશ ના થાય એટલા માટે સતત અભ્યાસ આપણે કરીએ. અને વિદ્યાર્થી અવસ્થા જુઓ તમે, મુશ્किल कुछ भी नहीं है, अगर ठान लीजिए बस निश्चित करवाનું છે, કશું જ અશક્ય નથી. અયમ મે હસ્તો ભગવાન, ભગવાન કઈ આકાશમાં નથી. ભલે અમને આપણે એક પ્રતિમાના રૂપમાં એક શ્રદ્ધાના ભાવથી આપણે એને સ્થાપિત કરીને એનું પૂજન કરીએ છીએ, પણ વાસ્તવમાં હાથ એ ભગવાન છે, કર્મ એ ભગવાન છે. આપણા હાથની હથેળીની રેખાઓ આપણા સિવાય કોઈ જ દોરતું નથી, એટલું યાદ રાખજો. આપણે જ દોરવાની છે. ઘણી વાતો કહેવાની છે, એ વધારે લંબાણમાં હું પડવા માંગતો નથી, પાણીની વગેરેના ઉદાહરણો દ્વારા બાબુભાઈ આપી દીધેલા છે. પણ इस कर्म भूमि पर सबको परिश्रम करना पड़ता है. भगवान सिर्फ लकीर खींचता है, रंग हमें भरना पड़ता है. भगवान तो मात्र एक रेखा દોરી આપે છે. અને એટલું યાદ રાખજો મિત્રો કે પુરુષાર્થનો જ્યાંથી છેડો આવે, ઋગ્વેદના ઋષિ કહે ન ઋતે શ્રાંતસ્ય શક્યાય દેવા. આપણને દેવાઓ ગર્જના કરીને કહે છે, દેવતાઓ, કે જ્યાં સુધી માણસ થાકી જતો નથી ને ત્યાં સુધી હું ફળ આપતો નથી. આ ચોક્કસ બાબત સિદ્ધ થયેલી છે ભારતીય પરંપરામાં. આપણાના દર્શન શાસ્ત્રો આપણે કહે છે. અને પુરુષાર્થનો છેડો જ્યારે આવે ત્યાંથી આપણું ભાગ્ય શરૂ થતું હોય છે. એ ક્યાંય અટકતું નથી. ધોરણ 8 અને 10 ના વિદ્યાર્થીઓ હું વિનંતી કરું છું કે ક્યાંય બહાર ભણવા ન જતા. 9 અને 11 ત્રણ પ્રવાહો જુઓ તમે, એ ચાલી રહ્યા છે. બંને પ્રવાહો, વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન અને વાણિજ્ય. કેવો સુભગ સમન્વય થયો છે. વિજ્ઞાન પ્રવાહ અહીંનો એટલો બધો સમૃદ્ધ છે કે ક્યાંય તમારે જવાની જરૂર નથી. અહીંના શિક્ષકગણ અને આચાર્યશ્રી એટલી બધી તમને મદદ કરે છે, એનો હું સાક્ષી છું. અને હું તો કાયમી બીજી શાળાઓમાં ભણતા હોશિયાર સાયન્સના વિદ્યાર્થીઓને મારો આગ્રહ હોય છે કે હું રાજકોટમાં જાઉં વિજ્ઞાન પ્રવાહની અંદર દાખલ થવા માટે. મને કઈ લાલચ આપેલી નથી આ સંસ્થાએ. મિત્રો, એક ભાવ છે, જ્યાં સારું હોય છે એ ખરેખર સ્વીકારીને આપણે ખુલ્લા મને ખુલ્લા દિલે વાત કરવી જોઈએ. આપણે બને છે શું? આપણે આપણી ઓળખ ગુમાવી દઈએ છીએ. એ અર્જુન જેણે પોતાની આઈડેન્ટિટી ઓળખ ગુમાવી દીધી અને રથ ઉપર બેસી જાય છે. એક સમયનો બનાવ
અને એ ઓળખને પાછી લાવવા માટે પુનઃ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે એને જે શિક્ષણ આપ્યું છે એ છે પહેલા પડવા થઈ 18મા અધ્યાયનો 78મો શ્લોક જુઓ તમે. એ વાત થયેલી હતી શરૂઆતમાં જ કે જે નોલેજ એટલે કે જ્ઞાન શિક્ષણ અને સાથે એક્શન એટલે કે ડ્યુટી ફરજ. અર્જુન માત્ર પોતાનો સ્વધર્મ ભૂલી ગયો. એક ક્ષત્રિય છે એ એના મનમાંથી નીકળી ગયો. જીવનમાં દરેકને અમારે પણ એ બનેલી ઘટનાઓ આ પરિસ્થિતિ આવવાની છે અને એ સમયે આપણું જે કર્તવ્ય છે, આપણો જે સ્વધર્મ છે, એ ધર્મને આપણે સાચી રીતે નિભાવવાનો છે. અને એટલે કૃષ્ણ ને અર્જુન હોય ત્યાં આ બધું હોય. કેમ? નોલેજ પ્લસ એક્શન ઓર ડ્યુટી ઇઝ ઇક્વલ ટુ સક્સેસ. સફળતા જ્ઞાન અને કર્તવ્ય બે ભેગા થાય ત્યારે મળતી હોય છે. સફળતા એમને મળતી નથી. આપણે કર્મ અનિવાર્યપણે કરવું પડે છે. અને એ કવિ શામળ આપણો કે ગુજરાતી ભાષાનો એક સરળ કવિ કહે છે, કઠણ કામ પણ આવડે કરતા નિત્ય અભ્યાસ, નટ ચાલે છે દોરડે શીખે વર્ષ 6 માસ. આપોઆપ મળી જતું નથી કશું. એની સ્થિરતા જુઓ. આ સંસ્થાની એક આગવી વિશેષતા રહેવા પામી છે. કોઈ ક્ષેત્ર એવું નથી કે જે આ સંસ્થાના વિદ્યાર્થીઓએ નામના મેળવી ન હોય. એ સંગીત હોય, કલા હોય, દરેક ક્ષેત્રની અંદર. કારણ કે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 5 વર્ષ હું આખા સમગ્ર જિલ્લાના યુવક મહોત્સવમાં વિદ્યાર્થીઓને લઈને ગયેલો છું. અને હું જાતે પણ ભગવદ્ ગીતા અને વક્તૃત્વમાં. અને એ સમયે જે આ ભૂમિના વિદ્યાર્થીઓ તમે જુઓ, ક્યાંય બીજાઓની પ્રતિભાથી અંજાવાની જરૂર નથી. મોટા શહેરો અમદાવાદ, વડોદરા કે અન્ય જે શહેરો છે પાલનપુર, ડીસા, એના જ બાળકો શ્રેષ્ઠ હોય એવું માની લેવાની જરૂર નથી. આ કાંકરેજની અને હવે ઓગળની આ ભૂમિ એવી પુરુષાર્થવાળી ભૂમિ છે કે વર્ષો પહેલેથી આ ભૂમિમાં એવા પેદા થયેલા છે પરિશ્રમી લોકો અને એ જીન તમારામાં આવેલું છે. મેં જોયું ત્રણેય બહેનો જે વક્તવ્ય આપ્યું છે, ભાઈઓને કદાચ તક નહીં મળી હોય, વિચાર કરો તમે ખુલ્લા દિલે. કોઈ જાતનો સંકોચ નથી હોતો. કે ગુરુવારે ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થાય, 48 કલાક બાકી છે અને ખુલ્લા મને તમે બેઠેલા છો. આ છે સાચું શિક્ષણ. અનુભવ ખરેખર આ સાચું શિક્ષણ. કોઈ જાતનું શા માટે ટેન્શન હોય, તણાવ શા માટે રાખવાનો? આપણને બધું જ આવડે છે. આત્મવિશ્વાસ આપણે કેળવેલો છે. ઓલવેઝ બિલીવ ઇન યોરસેલ્ફ. વાત થયેલી ખૂબ વાત કરી છે આત્મવિશ્વાસ અંગેની, એમાં પડવા માંગતો નથી. પોતાનામાં વિશ્વાસ રાખવાનો મિત્રો કશું જ શક્ય નથી. એ બેન જુઓ તમે, આત્મવિશ્વાસથી ભરપૂર ધોરણ 11 વિદ્યાર્થી ભવિષ્યમાં ક્યારેય પાછું ના પડી શકાય. ભગવાને દરેકને શક્તિ આપી છે. અને એટલા માટે કહું છું મિત્રો, ધોરણ 10 અને 12 પછીના જે મિત્રો છે એમને કહું છું, ભટકતા નહીં. જેમાં ભટકતા નહીં એટલે આગળ કહું, જેમાં રસ અને રુચિ હોય એવા ક્ષેત્રને પસંદ કરજો. સમાજમાં માત્ર ને માત્ર ડોક્ટર અને એન્જિનિયરો જ પેદા કરવા તો બીજા પછી આપણું સમાજનું શું થશે? એનું કેવી રીતે સમાજ ચાલશે? સામાજિક પરિવેશ બિલકુલ બદલાઈ ગયો છે. જોજો, પ્રકૃતિ અને તેની બદલાતી ઋતુ, સવારમાં વાદળ, અત્યારે સ્વચ્છ. આપણને શું પ્રેરણા આપે છે? સતત વિકાસ,
નવી દિશા અને પ્રગતિ માટે પરિવર્તનની યાદ અપાવે છે. અને એ યાદ આપણે યાદ રાખવાની છે. સમાજને પ્રગતિશીલ વૈજ્ઞાનિક ખેડૂત, પ્રામાણિક વેપારી, ઉદ્યોગ સાહસી, શ્રેષ્ઠ કલા કારીગરી કરી શકે છે તેવા મોટો વર્ગ, સાહિત્યકાર, શિક્ષક, દરેક ક્ષેત્રના લોકોની જરૂરિયાતથી સમાજ ટકી શકતો હોય છે, આપણો વિશ્વ ટકી શકતો હોય છે. અને એટલા માટે આગળ બીજાનું અનુકરણ કરીને મેં ડોક્ટર કે એન્જિનિયરિંગની લાઈનમાં લાગજો નહીં. ભવિષ્ય ખૂબ ઉજળું છે. અને હવે તો આનંદની વાત એ છે કે ધોરણ 12 સાયન્સમાં ઉત્કૃષ્ટ ટકા લાવનાર વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં જઈને પણ આઈપીએસ, પીએસસી, જીપીએસસી અને સારા અધિકારી એ બની શકે છે. પણ મને બાયોલોજી વધારે ભાવે છે, શરીર શાસ્ત્ર મારા દિલમાં વસેલું છે, તો ડોક્ટર બનવું જ જોઈએ. હું આર્કિટેક્ટ બની શકું એમ છું અને કુશળતા મારામાં છે તો અવશ્ય એમાં દાખલ થવું જોઈએ. પણ આપણી પ્રકૃતિ એક વેપારીની હોય, અહીંથી ઘણા શ્રેષ્ઠ વેપારી થશે, તો ખરેખર આપણે એ રસ્તો પસંદ કરવો જોઈએ. રસ અને રુચિ યોગ્ય હોય એવા જ પ્રકારનો પ્રયત્ન કરીને ખૂબ આગળ વધો. આમ તો હું એક બાબત સ્વીકારવા માંગુ છું. આ વર્ષે આવવાની ઈચ્છા ઓછી હતી મારી. બહુ ભાઈએ કહ્યું એટલા બધા ગાંધીનગર આઈક્યુ એસીના ગુજરાત કોલેજોમાં એટલા બધા સેમિનારો આપ્યા છે કે વારંવાર જવાનું થયું. આ મહિનાથી છેક માર્ચ સુધી છે. સંસ્થાઓમાં જવાનું થયું તો આવતા વર્ષે આવીએ એમ. પણ ખરેખર અહીં આવીને મને ખૂબ આનંદ થાય છે. અવારનવાર કેટલી વાર આવીએ છીએ અહીંયા, પણ મન ધરાતું નથી મિત્રો તમારો સ્નેહ. અને મને અહીંયા બોલીને કોઈ વ્યક્તિનું સન્માન હોઈ શકે નહીં. માત્ર સન્માન એના કર્મનું હોય છે. હું કોઈ એવી હસ્તી નથી કે જે હું સન્માનિત બની શકું. મારા કર્મો અને મારું આચરણ એ મને સન્માનિત કરવા માટે હંમેશા પ્રેરતું હોય છે. જીવનમાં યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શબ્દો કરતાં વર્તન આપણી વધારે જાડી થાય છે. Your actions speak louder than words. શબ્દો જે છે ને, શબ્દો કરતા, ભાષણ કરતા જીવનમાં તમે કેવી રીતે જીવન જીવો છો, વાણી, વર્તન અને વ્યવહાર એવા રાખજો મિત્રો કે જે સમાજને પણ તમે એવા પ્રકારના લાગો, વહાલા બની શકો. આ સંસ્થામાં આવીને મને બોલાવીને જે સન્માનિત કર્યો તે બદલ સંસ્થાનો ઋણી છું. ખાસ કરીને મને સન્માન કર્યો તમે સાંભળવા માટે એવા જિજ્ઞાસુ વિદ્યાર્થી બહેનો અને ભાઈઓને સફળતાએ અભિનંદન. શિવાસ્તે પંથાનઃ સંતુ અસ્તુ. ખૂબ ખૂબ આભાર સાહેબ. સાહેબે ઉદ્ધાત્મક વાતો કરી અને તમને શુભાશીષ પાઠવી તે બદલ પુનઃ સાહેબનો ખૂબ ખૂબ આભાર.